સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા વાલા ભગવત ભક્તોને રાધે રાધે. આજે બહુ જ પુણ્યશાળી એવી પુરુષોત્તમ મહિનાની પહેલી એકાદશી છે, સુદ એકાદશી છે, જેનું નામ છે પદ્મિની એકાદશી, કમલા એકાદશી. પદ્મિની એકાદશી 3 વર્ષે હંમેશા પુરુષોત્તમ મહિનામાં આવતી હોય છે, એટલે આજે ખૂબ પુણ્યશાળી દિવસ અને ખૂબ સારામાં સારો દાન ધર્મ અને પુણ્ય કરવાનો એકાદશીનો દિવસ છે. અધિક માસની સુદ પક્ષની પદ્મિની નામની એકાદશીનું વ્રત કથા લાવી છું. કઈ રીતે કરવી, કઈ રીતે નિયમ રાખવા અને કઈ રીતે દાન પુણ્ય કરવા, એ આખી કથા છે. બધા ભગવત ભક્તોને અવશ્યથી ગમશે. ચેનલને સપોર્ટ કરતા રહેજો એવી સૌને એવી વિનંતી કરું છું કે ચેનલને જરૂરથી સપોર્ટ કરજો આગળ વધારવામાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલું જ કહું છું. ચાલો ભગવાન પુરુષોત્તમની કથા વાંચીએ અને એકાદશીના દિવસે, પદ્મિની એકાદશીના દિવસે એમના ચરણોમાં આજની એકાદશીની કથા અર્પણ કરીએ. કૃષ્ણ કનૈયા લાલજી કી જય. અધિક માસની સુદ પક્ષની પદ્મિની નામની એકાદશી. ધર્મરાજા પૂછે છે કે હે જનાર્દન, અધિક માસની એકાદશીનું નામ તથા વિધિ કહો. ભગવાન કહે છે કે હે ધર્મરાજા, હું મારા માસની એકાદશી અતિ પુણ્ય સંપાદક પદ્મિની નામે છે, અને તે એકાદશીનું વ્રત બ્રહ્માએ નારદને કહેલું તે કહું છું. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજાને કહ્યું કે દર 3 વર્ષે આવતા અધિક માસની એકાદશીનું મહાત્મ્ય સાંભળો. પવિત્ર અધિક માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરે તેણે એકાદશીનું પણ વ્રત કરવું જોઈએ. દશમના દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, મધ, ચણા અને પારકા ભોજનનો ત્યાગ કરી એકટાણું કરવું, અને એકાદશીને દિવસે સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. સ્નાન વેળા આમળાનું ચૂર્ણ ચોળવું. ભગવાન વારાહથી પવિત્ર પૃથ્વીની રજ તથા ગોમળ આદિથી સ્નાન કરી પવિત્ર થવું. સ્વચ્છ વસ્ત્રો પહેરી તાંબા કે માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણની પૂજન પ્રતિષ્ઠા કરવી. નૈવેદ્યથી ભગવાનને પ્રસન્ન કરવા. ફક્ત દૂધ અને ફળાહાર જ કરવો. રાત્રે ભજન કીર્તન કરી જાગરણ કરવું. બારસના દિવસે કુંભ પર પધારેલા ભગવાન નારાયણની પૂજા કરી બ્રાહ્મણોને જમાડી પારણું કરવું અને કુંભનું દાન કરવું. તલ અને સફેદ વસ્તુઓનું દાન કરવું એવું લખેલું છે. કથા છે કે ત્રેતા યુગમાં મહિષ્મતી નગરનો હેહથ નામે રાજા હતો. તેના વંશમાં મહાપરાક્રમી કૃતિવર્ય થયો. તેને હજારો સ્ત્રીઓ હતી, તો પણ તેને એક પુત્ર થયો નહીં. તેથી તેણે દેવ, પિતૃ, વિપ્ર વગેરેનું પૂજન કર્યું, અને પોતાને પુત્ર ન હોવાથી તેઓએ કહેલા વ્રતો કર્યા. તપથી જ સર્વ મનોરથ સિદ્ધ થાય છે એવો દ્રઢ નિશ્ચય કરી પોતાની સ્ત્રીને જણાવી તે જ સમયે વલ્કલ પહેરી મંત્રીઓને રાજ્ય વ્યવસ્થા સોંપી ઘરનો ત્યાગ કરી 1000 વર્ષ સુધી તપ કર્યું, પણ પુત્ર થયો નહીં. અને રાજાના શરીરમાં હાડ ગળી ગયેલા જોઈ પતિવ્રતા પદ્મિનીએ અત્યંત નમ્રતાથી મહાસાધ્વી અનસૂયાને પૂછ્યું કે હે અનસૂયામાં, મારા પતિએ હજારો વર્ષ સુધી તપ કર્યું, પણ સર્વ કષ્ટ નાશ કરવાવાળા ભગવાન પ્રસન્ન થયા નહીં. માટે એવું વ્રત કહો કે જે કરવાથી ભગવાન પ્રસન્ન થઈ સર્વભૌમ પુત્ર આપે. આવું તેનું બોલવું શ્રવણ કરી મહાપતિવ્રતા અનસૂયાએ કહ્યું કે પદ્મિની, સકળ માસમાં શ્રેષ્ઠ એવા મલ માસની એકાદશીના દિવસે, પુરુષોત્તમ માસની એકાદશીના દિવસે સ્નાન કરી તે દિવસે યથાવિધિ ઉપવાસ કરી જાગરણ કરવું, એટલે પુત્ર દેનાર ભગવાન પુરુષોત્તમ પ્રસન્ન થશે. એ સર્વ વ્રતનો વિધિ પદ્મિનીએ શ્રવણ કરી પુત્ર પ્રાપ્તિ માટે તે વ્રત કર્યું. એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ કરી રાત્રે નૃત્ય ગીતથી જાગરણ કર્યું. એ પ્રમાણે યથાવિધિ સંપૂર્ણ વ્રત થતાં ભગવાન કેશવ ગરુડ ઉપર આરૂઢ થઈ આવ્યા અને કહ્યું કે હે શોભન, વર માગ. આવું ભગવાનનું વચન શ્રવણ કરી પદ્મિનીએ કહ્યું કે મારા પતિની ઈચ્છા પૂર્ણ થાય. ત્યારે ભગવાને સંતુષ્ટ થઈ કહ્યું, હે પદ્મિની, તારા પતિના સંકલ્પ પ્રમાણે હું એને વર આપીશ. આવા ભગવાનના વચન શ્રવણ કરી સંતોષ પામેલો રાજા કહે છે કે હે ભગવાન, સકળ લોકને વશ કરે તેવો મને પુત્ર આપો. વળી તે એવો હોવો જોઈએ કે તે તમારા વગર દૈત્ય, માનવ અને રાક્ષસ કોઈથી પણ જીતાય નહીં. રાજાનું આવું વચન શ્રવણ કરી ભગવાન તેને ઈચ્છિત વર આપી અંતર ધ્યાન થયા, અને રાજા પણ પોતાની સ્ત્રી સહ આનંદ પામ્યો અને મનોરથ સિદ્ધ થયો. તેથી દેહ પુષ્ટ થયો. પછી તે પોતાની રાણી સહિત નગરમાં આવ્યો. ત્યાં કેટલાક દિવસે સકળ જગતને આનંદ આપવાવાળો મહાબળવાન
અને પરાક્રમી એક પુત્ર થયો. તેના સમાન પરાક્રમી કોઈ પણ ન હતું. તેણે યુદ્ધમાં રાવણને જીત્યો કે જેણે ત્રિલોકમાં ચક્ર ગદાધર નારાયણ વગર જીતવા કોઈ સમર્થ થાય નહીં. ભગવાન કહે છે કે હે ધર્મરાજા, એ બધું મલમાસની પુરુષોત્તમ માસની પદ્મિની એકાદશીના પુણ્યથી થયું. એ વ્રત કરવાથી ભગવાને પ્રસન્ન થઈ રાજાને કહ્યું હતું કે મહાબળવાન પુત્ર મેં તને આપ્યો છે. એમ કહી મહાપ્રસન્નતાથી ચાલ્યા ગયા હતા. એવી મલમાસની પુરુષોત્તમ માસની અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત જે કોઈ માનવ કરશે તે વૈકુંઠને પામશે, નારાયણની કૃપા પ્રાપ્ત થશે. આવી પદ્મિની એકાદશીનું મહાત્મય અહીંયા કહેવામાં આવ્યું છે. બોલો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ગોવર્ધનનાથ કી જય. ભગવાન પુરુષોત્તમ સૌની મનોકામના પૂર્ણ કરે. રાધે રાધે. આર્યવૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો. ગૌ માતા કી જય હો.